મરા થઈ ગયું છતાં પણ એ નામ એને સિદ્ધ થઈ ગયું. ભક્તિ કરવી તો કેવી કરવી કે આપણું મન અને ચિત્ત એકાગ્ર કરીને સ્થાપિત કરીને પૂજા કરવી જોઈએ. બાકી તો અમે કોઈ પણ પૂજા કરતા હોય અને ઘરના ચા લઈને મૂકવા આવે અને માળા ફેરવતા ફેરવતા એમ થાય કે વાર લાગે એમ છે, તો ચાની તલબ ભઈ જતી હોય એટલે ઘડીકમાં માળા પૂરી ન થાય ને બારવાર કાઢીને જોઈ કે સુમેરવું ગયો ક્યાં. સુમેરી એટલે માળાની અંદર મોટો જે પારો હોય ને એને સુમેરું કહેવાય. એ સુમેરું જોઈ લે કે હવે ઘાસ આવી ગયું, હવે હું ચા પી લઈશ. આવા ભાવથી ભજન થાય તો એમાં કંઈ ન મળે. એ તો ખાલી બેઠા આપણે વાતું કરતા હોય નથી કે અહીંયા વાતું જ થાય છે. ધ્યાન ભંગ સાથે જે મંત્રોચ્ચાર થતા હોય એમાં મન એ વાતું થતી હોય, બોલતા નથી મનની એ વાતું કરતા શું થાય, મારા છોકરા ભણશે મને હાચર છે કરી આવા મનની અંદર વિચાર આવતા હોય એનાથી કંઈ પ્રાપ્ત ન થાય. આમ પોતાની અંદરની રહેલી જે શક્તિ છે એ શક્તિથી વૃક્ષને પુનઃજીવન કરી અને કશ્યપ ઋષિ મહારાજે તક્ષકને પોતાની ક્ષમતાનું પ્રદર્શન બતાવ્યું. આ સાથે તક્ષક નામ કીધું કે બ્રાહ્મણ દેવતા, મારી આપને વિનંતી છે કે દ્રવ્ય પ્રાપ્તિ માટે જો તમે જતા હોય અને તક્ષક નાગથી બચાવી અને તમને ખૂબ દ્રવ્યનું ઉપાર્જન, તમને ખૂબ ધન મળશે એ અપેક્ષાથી જો તમે પરીક્ષિત રાજાને બચાવવા માટે જતા હોય તો હું એના બદલામાં હું તમને ધન આપી દઉં. પણ જે કાળ સુનિશ્ચિત થયો છે એને તમે ખોટો કાળને તમે રોકશો નહીં. આ બ્રાહ્મણની તાકાત છે સર. બ્રાહ્મણના મંત્રો તમારે ઘેરે આવીને બ્રાહ્મણ કોઈ પણ મંત્ર બોલે ને તો એ મંત્રથી તમારા ઘરની અંદર, તમારા મનની અંદર, તમારા પિતૃઓની અંદર, તમારા કુળ દેવતા, કુળ દેવી, સુરાપુરા બધાની અંદર એક નવી ચેતનાની ઉર્જા આવી જાય છે. આવા બ્રાહ્મણ તપોધની બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણને માનવા એ જ મોટી મહત્વની વાત છે. બ્રાહ્મણ આપના ઘરે પધારે ને એટલે એનું સ્વાગત કરવું જોઈએ. આજે પણ સાઉથની અંદર જાય ને એટલે બ્રાહ્મણ ઘેરે જાય ને કોઈના પણ ઘરે એટલે બ્રાહ્મણનું પુષ્પથી સ્વાગત છે. પધારો બ્રાહ્મણ દેવતા, અમારા આંગણે તમારું સ્વાગત છે. બ્રાહ્મણને પુષ્પને ફૂલ આપી અને બ્રાહ્મણને ઘરની અંદર લઈ આવે, એને આસન આપી, આસન ઉપર બેસાડી અને એના ચરણ કમળને ધુએ છે. એના જમણા પગનો અંગૂઠો, કારણ કે બ્રાહ્મણ તપોધની હોય છે, એના ચરણ કમળમાં પણ જો આપણને વાસ મળી જાય ને તો પણ એનાથી આપણે ચરણ ધ્વજ આપણે પ્રાપ્ત કરી અને આપણા પરિવારને ચેતનાનું ઉર્જા મળી. આવી રીતના કશ્યપ રાજાને, કશ્યપ બ્રાહ્મણને તક્ષક નાગે કીધું કે આપ કાલને રોકશો નહીં. આમ વિચારી અને એને આજીજી કરી